परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा 100 इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. એ અનંતા ગુણોની નિર્મળ પર્યાય તે જેને નથી. અહીં તો બાયડી મારી છોકરા મારા ક્યાં ગિલાઈ ગયો પ્રભુ શું થયું તને? લિંગ એટલે પર્યાય અવસ્થા, એવું જે ગ્રહણ એટલે અર્થાવબોધ પદાર્થની ગુણની વિશેષતા. અર્થાવબોધ અર્થના પદાર્થ એનો અવબોધ એટલે જ્ઞાન આદિ વિશેષ અનંત ગુણની વિશેષ પર્યાયો તે જેને નથી. રાગ જેને નથી, શરીર જેને નથી, ક્રમ જેને નથી, બાયડી છોકરા જેને નથી. આ હા હા. પણ જેને પર્યાય નથી એમ કે પર્યાય દ્રવ્યમાં અડતી નથી, પર્યાય ઉપર ઉપર રહે છે. એની વાત ભાઈ અત્યારે ભક્તિ કરવાનું, દયા પાવન, વ્રત કરવાનું, અપરા કરવાનું એ અડધી કર્યા છે. અડધીમાં આ દિગંબરમાં એક ગોટા ઉઠે, આ ભરત પાડ્યા, આ કર્યા, આ કર્યા, પડીમાં દીધી, દીક્ષા દીધી છે. એનો દીક્ષા પૂર્ણ બાપુ બધી હજી અંતર્દ્રવ્ય વસ્તુ જે છે તે ભેદ વિનાની ચીજ છે, એની દ્રષ્ટિ થઈ નથી. એ વિના તારા ભરતને તો ફાયદા ક્યાંથી? હા હા. એ તો બાળ ભરત ને બાળ તો છે. આ કે છે લિંગ એટલે પર્યાય, એવું જે ગ્રહણ એટલે કે ગુણોની જે પર્યાય વિશેષ તે જેને નથી. હા હા હા. ગુણ જેને નથી પણ ગુણની પર્યાય છે તે જેને નથી. હા હા હા. એ અલિંગરણ છે. પર્યાય દ્રવ્યમાં નથી. હા હા. આમાં ગુજરાત જૈન ધર્મ બાપુ, એ જૈન ધર્મ સિવાય ક્યાંય છે નહીં. હા. આથી અને તે અત્યારે તો સંપ્રદાયના નાસ્તિકથી એવી વાત છે, બાકી અસ્થિતિ થઈને તો આ છે.
હા હા વસ્તુ છે પૂર્ણાનંદ નું તત્વ છે ને, આત્મ તત્વ પદાર્થ છે ને, એ પદાર્થ જે દ્રવ્ય છે તે એની વર્તમાન અવસ્થા નિર્મળ આદિ હો. હા હા પણ એ પર્યાય દ્રવ્યમાં નથી. હા હા હે આવે છે અધરથી. દ્રવાથી એમ કહેવાય કે દ્રવ્યમાંથી આવે, ખરેખર દ્રવ્યમાંથી ફરી આવે ફરથી ફરી આવવી જોઈએ. શું કીધું? દ્રવ્ય છે તો ત્રિકાળી આનંદનો નાદ પ્રભુ પૂરણ છે, એમાંથી પર્યાય આવે તો પર્યાય હરખી આવવી જોઈએ. પણ હરખી નથી આવતી માટે એમાંથી નથી, પણ પર્યાય સ્વતંત્ર આવે છે. આવે છે તેમાંથી પણ પર્યાયની ઓછી વધતી અવસ્થા એકરૂપ અવસ્થા નથી. એનો અર્થ શું? વસ્તુ તો એકરૂપ છે ત્રિકાળ, તો એને ત્રિકાળી એક રૂપમાંથી પર્યાય આવે તો એને એક સરખી હરખી આવવી જોઈએ. ના ઓછી વધતી આવે છે એનો અર્થ શું? એટલે ખરેખર તો દ્રવ્યને અડતી નથી, પર્યાયથી પર્યાય સ્વતંત્ર આવે છે. આવી વાતનું રવિ ભાગન યોગ વિતરાગની વાણી આવે છે. મહેન્દ્રભાઈ બધા થઈ જશે એ રજવડતો હળકડતો ક્યાં જશે? મિથ્યાત ભાવ છે ત્યાં વંટોળિયાના તરણા ઉડીને ક્યાં પડશે? એમ જેને મિથ્યાત ભાવ છે, પર્યાય જેટલો હું રાગે હું, એવું મિથ્યાત ભાવ એ ઉડીને ક્યાં રખડશે બાપા? ક્યાં જશે? 84ની ફ્લાઇટ પડી છે. એને ઉગાડવો હોય તો નાથ એ દ્રવ્યને પર્યાય અડતી નથી એમ નક્કી કરી નીકળે. દ્રવ્ય હા હા અથાભૂત જેને નથી, પર્યાય જેને નથી. પર્યાય પર્યાયમાં છે, પર્યાય દ્રવ્યમાં નથી. હા આવે છે દ્રવ્યમાંથી, પણ જો ખરેખર દ્રવ્યમાંથી હરખી આવી ગઈ એ અપેક્ષિત પર્યાય સ્વતંત્ર થઈને આવે છે. બીજી ભાષા કહીએ તો પર્યાય કરતા સ્વતંત્રતા પણ એ પર્યાય થાય છે. પર્યાયનો ષટકાર છે કે નહીં? કરતા સ્વતંત્રપણે પર્યાય કરે છે. એ દ્રવ્યનો આશ્રય ને એટલે પરાલંબીય નથી, લક્ષ જાય છે ત્યાં. સમજાણું કાંઈ? નિર્મળ પર્યાય થવામાં, સમ્યક દર્શન જ્ઞાનચારી થવામાં લક્ષ જાય છે દ્રવ્ય, પણ એ પર્યાય સ્વતંત્ર કરતા થઈને લક્ષ જાય છે. એને પર્યાયને દ્રવ્યનો આશ્રય છે એટલે પરાધીન છે એમ નથી. આવી વાત નથી. નાગલાલજી ગાળામાં બાપુ બાંધી મૂક્યા મારા બકરા વાળામાં બંધાય, સિંહના વાળા હોય. સિંહને પગ તૂટી ગયો હોય તો પાંજરા પર વાળા ન રાખે ને. હા એમ ત્રણ લોક નો નાથ સિંહ ગરજતો અંદર. દ્રવ્ય સ્વભાવ જે પૂર્ણાનંદ થી ભરેલો કે છે કે એ દ્રવ્ય પર્યાયને અડતું નથી. એનાથી ઉલટી વાત આવશે. 18-19 ગજબ વાત છે. 18-19 ત્રણ બોલા. જેને ગ્રહ અર્થાભૂત વિશેષ નથી, જે દ્રવ્યને પર્યાય વિશેષ નથી, તે જેને નથી તે અલિંગ્રહ છે. પર્યાય લિંગ છે તે જેને નથી તે અલિંગ્રહ છે.
પકડાય છે પર્યાયથી, સમજાય છે? પણ પકડનારી ચીજમાં પર્યાય નથી. શું કહ્યું? પર્યાયથી પકડાય છે. સમ્યક દર્શનની પર્યાયથી દ્રવ્યને પકડાય છે, છતાં તે પર્યાય દ્રવ્યમાં નથી. સમાન છે ને પર્યાય વિશે ક્યાં આવી? વિશેષ વિશેષમાં રહી, સમાન સમાન માં રહ્યું. રસીભાઈ આવું છે બાપા. રસી કીધું રહેન કા સપના પ્રભુ તારા કોઈ નહીં અપના. રસી કીધું રહેન ના સપના પ્રભુ નહીં કોઈ તેરા અપના. દરિયાએ તારી નહીં ના એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી. એ દ્રષ્ટિ પર્યાય પણ તેમાં નથી. પાણીના દળ ઉપર એમ તેલના ટીપા ઉપર ઉપર રહે, અંદર પ્રવેશ ન કરે. એમ આનંદનો નાથ પૂર્ણાનંદનું દોલ અંદર છે, એમાં પર્યાયનો પ્રવેશ નથી. સમજીભાઈ, આવું ક્યાં સાંભળવા નથી ને ભાવનગરના બધા નિરાતે પર્યા છો હમણાં. અમુક છે ભાવનગર અત્યારે દરકાર છોડી લઈને પડ્યા છે. બાપુ મહારાજ પર્યાય જેને નથી એટલે આ રીતે આત્મા પર્યાય વિશેષથી ઓલા ગુણ વિશેષથી હતું. પર્યાય ભેદથી નહીં આલિંગિત, પર્યાયના વિશેષથી પ્રભુ આલિંગિત છે નહીં. પર્યાયને દ્રવ્ય અડતું નથી, આલિંગન કરતું નથી. હવે ત્રીજી ગાથામાં એમ કે પોતાના ધર્મને સ્પર્શે છે. એ તો કર્મમાંથી છૂટું કહેવાની પૈસા. આમાં આમાં જ છે, એ દ્રવ્ય પર્યાયને આલિંગન કરતું નથી. રાતે કઈ વડા થયું નથી, અંદર વસ્તુ છે. એ રીતે અલિંગ ગ્રહ છે. આ રીતે આત્મા પર્યાય વિશેથી નયાલિંગત એવું શુદ્ધ દ્રવ્ય છે. બે માં એમ લીધું. ગુણ વિશેથી નયાલિંગત એવું શુદ્ધ દ્રવ્ય છે, પર્યાય વિશેથી નયાલિંગત એવું શુદ્ધ દ્રવ્ય છે. ગુણના ભેદને નહીં અડતું એવું શુદ્ધ દ્રવ્ય છે, પર્યાયના વિશેષને નહીં સ્પર્શતો એવું દ્રવ્ય છે. એ કુવાડો લાકડાના છોલે ને તે કુવાડો લાકડા નડતો નથી. હવે કેમ બે અમારે એક કુવાડો ભીમ છે, લાકડું છોલાય છે, એ પોતાની પર્યાયથી છોલાય છે. એ વાંસળો એને અડતો નથી. હવે આ વાત નો બે એને પર્યાય દ્રવ્યને અડતી નથી. હાથ છે જો આમ થાય છે એ કે છે ગાલને હાથ અડતોય નથી. ખાડો પીડ્યો ને જો ને આમાં કે અંગુળી એને અડી નથી ને ખાડો પીડ્યો છે. એની પોતાની પર્યાયનો તે કાળ છે તે રીતે થયું. અંગુળીને લઈને નહીં, અંગુળી તો એને અડતી નથી. પ્રભુ અને થોડ વાત ના બેહે એને દ્રવ્ય પર્યાયને અડતી નથી. એવા અર્થની પ્રાપ્તિ થાય છે. હવે એનાથી હું ભૂલીશ. બહુ સૂક્ષ્મ છે. લિંગ એટલે પૃથ્વી જ્ઞાનનું કારણ. વિશ્વ બોલ છેલ્લો બોલતા. લિંગ એટલે પૃથ્વી જ્ઞાનનું કારણ. પૃથ્વી એટલે આ છે, કાલ હતું તે આ છે, આ છે તે આ રહેશે એવું જે ધ્રુવ પૃથ્વી જ્ઞાનનું કારણ. પૃથ્વી જ્ઞાન એટલે અત્યારે છે, પહેલા હતું આના રહેશે એવું. પૃથ્વી એટલે હતું તે આ છે
એનું જે પ્રતિભિજ્ઞાનનું કારણ, એનું જે ગ્રહણ, એટલે અર્થાભૂત સમાન. હા 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 હા, જેને પર્યાયના વેદનમાં દ્રવ્યનું સામાન ત્યાં અડતું નથી. એમાં એમ કહ્યું છું કે દ્રવ્ય પર્યાયને અડતી નથી. પર્યાયમાં દ્રવ્ય સામાન તે પોતે પર્યાય ને અડતું નથી. અહીં વેદનની અપેક્ષા શું કેવું છે કે જે લિંગ એટલે પ્રતિભિજ્ઞાનનું કારણ એવું ગ્રહણ, એટલે અર્થાભૂત સામાન એટલે દ્રવ્ય, એટલે પર્યાયમાં વેદનમાં તે દ્રવ્ય નથી. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે, છતાં વેદનમાં એ દ્રવ્ય આવતો નથી. વેદનમાં પર્યાય પર્યાય જાય છે. ધ્રુવ વેદાય દ્રષ્ટિ ધ્રુવ પર છે, છતાં અહીં તો વેદવાની અપેક્ષા એ વાત લીધી છે કે દ્રષ્ટિ ધ્રુવ પર હોવા છતાં વેદનમાં ધ્રુવ આવતો નથી. સમજાણું કાંઈ? દિનેશ્વરના પંથમાં આવા છે બાપુ, બીજે ક્યાંય છે નહીં. અને બીજા સંતોએ પણ, હું પણ દુઃખપણે આ કુંકુંદાચાર જે આચાર્યોએ પણ ઘણું પણ કરવાનું પ્રણયમાં રાખી. પર્યાય વેદે પર્યાય નહીં. અહીં તો એ કે છે લિંગ એટલે પ્રતિભિજ્ઞાનનું કારણ, એટલે કાયમ રહેવા વાળી ચીજ દ્રવ્ય ધ્રુવ. એવું જે ગ્રહણ એટલે કાયમ રહેનારી ચીજ ધ્રુવ, એ અર્થાભૂત સામાન તે જેને નથી, એ પર્યાયમાં દ્રવ્ય નથી. સમજાણું કાંઈ? પેલા હતું દ્રવ્યમાં પર્યાય નથી, અહીં કહે છે પર્યાયમાં દ્રવ્ય નથી આવતું. વેદન જે છે, અતિન્દ્રિય આનંદનું વેદન જે સમ્યક દર્શનમાં છે, સંકેતનું વેદન છે, જ્ઞાનનું વેદન છે, એ અનંતા ગુણનું જે પ્રગટ વ્યક્ત વેદન છે, એ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. એ દ્રવ્યનું વેદન હોતું નથી. ગજબ કામ કર્યું છે ને. એ વેદન કઈ નિર્મળ પર્યાયની વાત હોય. રાગ ને પુણ્યની વાતમાં છે જ નહીં. નિર્મળ પર્યાય વેદન છે તે આત્મા છે એમ કે છે. જોયું? લિંગ એટલે પ્રતિભી એટલે કાયમ રહેનારા જ્ઞાન ને જાણનારું, કાયમ રહેનાર ને જ્ઞાન જાણનારું, એવું જે ગ્રહણ, એ અર્થાભૂત સામાન્ય દ્રવ્ય, અર્થ પદાર્થનો અવભૂત સામાન્ય દ્રવ્ય, તે જેને નથી. એનું એમ કહ્યું છું કે દ્રવ્યમાં પર્યાય નથી. હવે આ વેદનની પર્યાયમાં દ્રવ્ય નથી આવતું. વેદન જે છે સમ્યક દર્શન જ્ઞાન પ્રતિષ્ઠાન ધર્મનું, એ વેદન પર્યાયનું વેદન છે. પર્યાયના વેદનમાં ધ્રુવ આવતું નથી. ધ્રુવનું વેદન હોઈ શકે નહીં. રસીભાઈ ત્યાં સાંભળ્યું ત્યાં કલકત્તામાં રૂપિયાનું સાંભળ્યું. રૂપિયા તારા ઘરની વાત પ્રભુ. બાળક હોય 8 વર્ષનો પણ આવો અનુભવ કરી શકે છે. એને ઉંમરની ને એને કઈ જરૂર છે નહીં. અહીં તો કે છે દ્રવ્ય તે જેને નથી, દ્રવ્ય તે જેને નથી, પર્યાયના વેદનમાં દ્રવ્ય તેને નથી. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવા છતાં દ્રષ્ટિની પર્યાયના વેદનમાં દ્રવ્ય આવતું નથી.
શું કે છે કે સમ્યક દર્શનની પર્યાય એનું ધ્યેય તો દ્રવ છે, છતાં તે પર્યાયમાં વેદનમાં દ્રવ આવતું નથી. પર્યાયમાં તેનું જે સામર્થ્ય એનું જ્ઞાન થાય છે અને વેદનમાં એ પર્યાય વેદ આવવામાં આવે છે, અનુભવમાં પર્યાય વેદ આવવામાં આવે છે, અનુભવમાં દ્રવ અનુભવાય છે એમ નથી. હા 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 બીજું વાત કરી છે. જો કે અહીંયા પર્યાય જેને નથી, દ્રવ સામાન જે ધ્રુવ છે તે પર્યાયમાં આવતું નથી, એટલે વેદનમાં દ્રવ આવતું, એટલે અનુભવમાં ધ્રુવ આવતું નથી. દ્રષ્ટિ ધ્રુવ પર છે, છતાં ધ્રુવ વેદનમાં આવતું નથી. હા 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 વિકાળી ભગવાન પૂર્ણાનંદ નો નાથ સચિદાનંદ પ્રભુ એ દ્રષ્ટિનો વિષય છે અને દ્રષ્ટિ ત્યાં છે, છતાં તે દ્રષ્ટિ ત્યાં હોવા છતાં એનું વેદન પર્યાયમાં આવતું નથી. પર્યાયનું વેદન પર્યાયમાં હોય છે. સમજાણું કાંઈ અલૌકિક વાતું છે બાપા. પ્રવચન સાર, વિતરાગની દીવ ધન્યનો સાર, ત્રણ લોકના નાથ પરમાત્મા સર્વજ્ઞ એમ કે છે કે વિકાળી વસ્તુ જે ધ્રુવ છે, ભેદ છે, દ્રષ્ટિ અને જ્ઞાનની પર્યાય ત્યાં લક્ષ છે, છતાં તે લક્ષને વેદ દેતું નથી, લક્ષને વેદતું નથી. વેદનમાં તો પર્યાય આવે છે. સત્યેન્દ્રિય આનંદ આવ્યો, સંકેત આવ્યો, અનંત ગુણોની દ્રષ્ટિ એક દ્રવ ઉપર પડતા દ્રવ જેટલા ગુણો છે તેનો એક અંશ વ્યક્તપણે પર્યાયમાં આવ્યો. એ પર્યાયનું વેદન છે, ધ્રુવનું નહીં. ધ્રુવ તો ફક્ત દ્રષ્ટિનો વિષય છે, પણ ધ્રુવનું વેદન નહીં. હા 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 ક્ષણિક છે એનું વેદન છે, ધ્રુવનું વેદન હોય. ધ્રુવ ક્યાં પર્યાયમાં આવે છે? ક્ષણિક છે તે જ વેદન છે. એક હજી વિશેષ કે શું કે છે કે લિંગ એટલે પ્રતિભિજ્ઞાનનું કારણ એવું ગ્રહણ, એટલે સામાન દ્રવ તે જેને નથી તે પર્યાયમાં નથી, વેદનમાં નથી. હા 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 આવી વાત અહીં તો કે છે કે દૃષ્ટિ દ્રવ ઉપર ધ્રુવ ઉપર હોવા છતાં વેદાવામાં ધ્રુવ નથી આવતું, વેદનમાં પર્યાય આવે છે. આટલી ચિંતા બતાવી. પર્યાય પહેલી એમ હતું ઉભીમાં કે પર્યાય દ્રવમાં નથી. અહીં કે છે કે દ્રવ પર્યાયમાં આવતું નથી, દ્રવનું વેદન નથી, વેદન પર્યાયનું છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે પ્રજ્ઞા એ પર્યાય પ્રગતિ છે, દ્રવને રખ આશ્રય, પણ તે દ્રવને આશ્રય હોવા છતાં તે પર્યાયનું વેદન છે, દ્રવનું વેદન નથી. આવી વાત છે. સૂક્ષ્મ વાત થાય કઈ રીતે કે છે? વિષ્ણુ મુખ છે પછી નહીં વિષ્ણુ 5 બોલ પત્ર હતો, 5 વાત નહીં લેવાનું રૂતાવી નહીં એમાં વિશેષ ભલે આવી ગઈ તમારા 12 મહિના પહેલા નઈ શક્તિ અનિગ્રહણ બધું આવી ગયું 4 મહિનામાં રાખીને. પણ જયારે કરો ત્યારે એ કઈ નવીન ચીજ આવે વાત સમજાણું કાંઈ 5 રહ્યા ને વચ્ચે
આપેલું છે. શું કીધું કે લિંગ એટલે પ્રતિભિજ્ઞાનનું કારણ એટલે દ્રવ્ય. એવું જે દ્રવ્યનું ગ્રહણ એટલે દ્રવ્યનું ગ્રહણ પર્યાયમાં નથી. વેદનમાં દ્રવ્યનું વેદન નથી. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોવા છતાં વેદન દ્રવ્યનું નથી. કેટલી સ્વતંત્રતા! અર્થાવબોધ જે દ્રવ્ય તે પર્યાયમાં નથી. જેને એટલે પર્યાયને નથી તે અલિંગરણ છે. હા હા હા. શું કહ્યું? લિંગ એટલે દ્રવ્ય. લિંગ એટલે દ્રવ્ય તે પર્યાયમાં નથી. અલિંગણ. લિંગ એટલે દ્રવ્ય એમ આવ્યો ને. લિંગ એટલે પ્રતિભિજ્ઞાનનું કારણ દ્રવ્ય. એવું જે ગ્રહણ એટલે અર્થભૂત દ્રવ્ય તે પર્યાયમાં નથી. વેદનમાં નથી. વેદનમાં તો પર્યાયનું વેદન છે. કેવડીને પણ વેદન છે એ પર્યાયનું વેદન છે. એમ ધર્મી જીવને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવા છતાં પર્યાયનું વેદન છે, દ્રવ્યનું નહીં. આવી વાતનું છે. લોકોને આટલું લાગે એ ભાઈ જન્મ મરણના દુઃખો. હા હા હા. વાદીરાજ તો કે છે મુનિ છે, ભાવની સંત છે, શરીરમાં પૂર્ણ હતો. પછી પ્રભુને કહે છે, પ્રભુ આની શું વાત કરું? ગયા કાળના દુઃખોને યાદ કરું તો ઘાવ છરાના ઘા વાગે વાગે. અનંત અનંત દુઃખો નરકના નિગોદના અનંત ખાવ. એમાં તું ક્યાં ભરમાઈ ગયો વર્તમાનમાં પ્રભુ? વિકારી જ્ઞાયક ભગવાનને ભૂલીને તું શું કરે છે? પણ એ ભગવાનને ભૂલી લીધો દ્રષ્ટિમાં છતાં તે દ્રવ્યનું વેદન નથી. પર્યાયના વેદનમાં દ્રવ્યનું વેદન નથી. પર્યાયના વેદનમાં દ્રવ્ય આવતું નથી. જેને નથી પર્યાયમાં દ્રવ્ય જેને છે પર્યાયને નથી. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત. ભાષા જુઓ. આત્મા દ્રવ્યને નહીં અડતો એ હોવા છતાં પર્યાય દ્રવ્યને નહીં અડતા અને દ્રવ્ય પર્યાયને નથી આવતું. પર્યાયમાં દ્રવ્ય જેટલું છે તેનું જ્ઞાન પૂરું આવ્યું. પ્રતીતમાં પૂર્ણ ભાવી પણ એ પર્યાયમાં દ્રવ્ય આવ્યું નથી. વેદનમાં દ્રવ્ય આવે નહીં. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં સ્પર્શતું. એ આ આત્મા દ્રવ્યથી નહીં સ્પર્શતો શુદ્ધ પર્યાય છે. આત્મા દ્રવ્યથી નહીં અડતો શુદ્ધ પર્યાય આત્મા છે. સમજાણું કાંઈ? આવી વાત છે બાપુ. આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત. ભગવાન આત્મા દ્રવ્યને નહીં અડતો નહીં સ્પર્શતો ધ્યેય હોવા છતાં પર્યાયનું ધ્યેય ત્યાં હોવા છતાં તે દ્રવ્ય પર્યાયને અડતું નથી. પર્યાયમાં આવતું નથી. આ દ્રવ્ય નથી આવતું. જેટલું દ્રવ્ય છે તેનું સામર્થ્યનું જ્ઞાન આવ્યું. એ જ્ઞાન એને લઈને નથી આવ્યું. સમજાણું કાંઈ? સ્વપર પ્રકાશક પર્યાય જે પ્રગટ થઈ તે ધ્યેય તો દ્રવ્ય ધ્રુવનું છે, છતાં ધ્રુવ તે પર્યાયમાં આવ્યો નથી. જે પ્રગટ પર્યાય થઈ છે એ વેદનની છે. એ આત્મા શુદ્ધ પર્યાય રૂપ છે. એ દ્રવ્ય રૂપ નથી વેદનમાં. ભાઈ આવું સાંભળ્યું નથી કોઈ બીજા. વાત છે. ત્રણ લોકના નાથનો પ્રકાર
અને દૃષ્ટિમાં અભેદ ને દ્રવ્ય છે, છતાં એ જે દ્રષ્ટિ છે તેમાં દ્રવ્ય આવતું નથી. દ્રષ્ટિના વેદનમાં, જ્ઞાનના વેદનમાં દ્રવ્ય આવતો. આત્મા દ્રવ્યથી નહીં અડતું. એવો શુદ્ધ પર્યાય છે. આત્મા શુદ્ધ પર્યાય છે. વેદનમાં આવ્યો એક તો આત્મા શુદ્ધ પર્યાય છે. એવા અર્થની પ્રાપ્તિ થાય છે. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.